માંગરોળના ઓજી અને ગામ્ય વિસ્તારમાં જોડતા 4 કરોડના રોડનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય ભગવાનજી કરગડિયા. માંગરોળ ઓજી અને ગ્રામ્ય વિસ્તારના 2 રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ભગવાનજી કરગડિયા દ્વારા કરવામાં આવ્યું. માંગરોળ મંકોડા વડલી કંકાસા સુધી અને દાતાર મંજિલ ટોડાણી સુધીનો રસ્તો મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત 4 કરોડના મંજૂર થયેલ નોન પ્લાન રોડની વહીવટી કામગીરી પૂર્ણ થતાં આ વિસ્તારના લોકોની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં માંગરોળ ધારાસભ્ય ભગવાનજી કરગડિયા, પાલિકા ઉપપ્રમુખ અબ્દુલ્લા મિયા, શહેર ભાજપ પ્રમુખ નિલેશ સોમૈયા, પાલિકા સભ્ય મુસ્લિમ અગ્રણી હાજી મોહમ્મદ હાજીબા, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ ભાવેશ ડાભી, બાલુભાઈ કોડિયાતર, શહેર ભાજપ પ્રમુખ લિનેશ સોમૈયા, પંચાયતના સભ્ય હાજી જેઠવા, કિશનભાઈ પરમાર, ઇબ્રાહીમભાઈ વરામ, નૂર મોહમ્મદભાઈ, આદમભાઈ કાપા સહિતના આગેવાનો, સ્થાનિક રહીશો, ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ રોડની વર્ષોથી લોકોની માંગ હતી, તે રોડ મંજૂર થતાં જ કામ શરૂ થતાં લોકોએ ધારાસભ્ય અને આગેવાનોને ફૂલહાર વહેરાવીને સન્માનિત કર્યા હતા અને ધારાસભ્ય દ્વારા આ રોડ સારો અને ટકાઉ બનાવવા કોન્ટ્રાક્ટને જણાવ્યું હતું અને રસ્તાની કામગીરી વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવામાં આવે અને લોકો તેનો ઉપયોગ કરી શકે. જીતુ પરમાર, ZSTV, માંગરોળ.